નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જૂનાગઢ શ્રાવણ માસના બીજા સોમવારે ભવનાથ, ભૂતનાથ સહિતના દરેક શિવાલયોમાં ભાવિકોની ભીડ દર્શન કરવા માટે ભીડ જોવા મળી। જૂનાગઢ નીલકંઠ મહાદેવ શીતળા ફૂડ જૂનાગઢ મહાદેવ શ્રાવણ માસના બીજા સોમવારે ભવનાથ અને ગોઠણનાથ સહિતના દરેક શિવાલયમાં મંદિરમાં બાળકોની અને મોટેરાઓની ભક્તોની ભીડ દર્શન કરવા માટે જામી। જેમાં શહેરના મધ્યમાં આવેલા શીતળા કુંડ ખાતે બિરાજમાન નીલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિરે શિવ ભક્તો શિવની આરાધના પ્રાર્થના કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ શિવમય જણાતું હતું। અહીંનું આ શીતળા કુંડમાં સોમવારે કુંડના જળમાં ભવ્ય દીપમાળા કરવામાં આવે છે, જે અદ્ભુત નજારો હોય છે। તેમજ બાજુમાં જ માતા શીતળાનું સ્થાપન કરવામાં આવે છે। ભાવિકોના કથન મુજબ અહીં કોઈને કોઈ ઓડિયો છબડા કે ચામડીની બીમારી હોય તો માની માનતા કરવામાં આવે છે અને શ્રદ્ધાનો વિષય હોય કે મટી જાય છે। પછી ગોળ કુલાર તેમજ શ્રીફળ વધેરી નમાવી માનતા પૂર્ણ કરે છે। શ્રાવણી સાતમ આઠમમાં ભાવિકો સૌભાગ્યવતી સ્ત્રીઓ માતાનું પૂજન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે। આ કુંડમાં એક સમયે ગુપ્ત ભોયરા હતા, જે સમયાંતરે બુરાઈ ગયા છે। આ ભોયરા ગિરનાર સુધી ફેલાયા હતા અને એક દંતકથા મુજબ આ નીલકંઠ મહાદેવની સ્થાપના પાંડવોએ કરી હોવાનું કહેવાય છે। વિજય ચુડાસમા સાથે રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ।